રોટલી અને બટેટા શાક બધા ગુજરાતીઓને ભાવે. રોટલી બટેટા શાક ખાઈને કેમ વેટ લોસ કરવાનું કરીને આ વિડીયોમાં બતાવીશ. વિડીયો સેવ કરી દો અને ગુજરાતી ફ્રેન્ડ્સને શેર કરવાનું નહીં ભૂલતા. વિડીયો સ્ટાર્ટ કરવાની પહેલા જય શ્રી કૃષ્ણ. પોઈન્ટ નંબર 1, આ પ્લેટમાં રોટલી છે, રોટલીની ઉપર ઘી છે અને બટેટા શાક છે. રોટલી કાર્બોહાઈડ્રેટ સોર્સ છે, ઘી ફેટ સોર્સ છે, બટેટા અગેન કાર્બોહાઈડ્રેટ સોર્સ છે. તો એને ફેટ લોસ મીલ જેમ કેમ કન્વર્ટ કરવાનું કરીને હું બતાવીશ. પહેલા 2 રોટલી લઈ લ્યો. ઘી ગમે તો એક 2 ગ્રામ્સ ઘી લેવાય. એના સાથે એક 80 ગ્રામ્સ બટેટા શાક લઈ લ્યો. કુક કરવા અને ઓઇલ ઓછું નાખીને બનાવવાનું. નેક્સ્ટ ટર્બો એપિગામિયા યોગર્ટ લઈ લ્યો. આમાં તમને 50 ગ્રામ પ્રોટીન મળશે. બેસિક દહીં જ છે પણ ફેટ ઓછું હશે. એક સર્વિંગમાં તમે અડધું લેશો ને તો પણ 25 ગ્રામ પ્રોટીન મળશે. આની સાથે એક બાઉલ કુકુંબર, આમાં સોલ્ટ અને ચાટ મસાલા નાખીને લઈ લ્યો. તમને કાર્બ સોર્સ મળ્યું, પ્રોટીન મળ્યું અને ગ્રીન વેજીટેબલ્સ મળ્યું. કમ્પ્લીટ મીલ થઈ ગયું. તો રોટલી શાક ખાઈને પણ વેટ લોસ કરાય, પણ આમ બેલેન્સ કરશો ને તો પાસ થઈ જશે. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરો અને કાંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરીને બતાવો.